જેસડા ગામમાં સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ. દારૂના નશામાં મજૂરને જાનથી મારી નાખવાની ધમકી આપતો વિડીયો વાયરલ. ધાંગધ્રા તાલુકાના જેસડા ગામમાં કેટલાક અસામાજિક તત્વોએ દારૂના નશામાં સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો તેમજ ગામમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ચાલી રહેલા આંગણવાડીના કામમાં અવરોધ ઊભો કર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાનો એક વિડીયો સામે આવ્યો હોવાનું જાણવા મળે છે. વિડીયોમાં પરપ્રાંતીય મજૂરને જાનથી મારી નાખવાની ધમકી આપતા અવાજ સંભળાતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાથી ગામમાં ભય અને રોષનું વાતાવરણ સર્જાયું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં એવી માંગ ઉઠી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, વિડીયોની સત્યતા ચકાસવામાં આવે અને જો કોઈએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હોય અથવા મજૂરને ધમકી આપી હોય તો તેમના સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ગામમાં ખુલ્લેઆમ નશાની હાલતમાં તોફાન સર્જાય તેવી પરિસ્થિતિ અંગે પણ સ્થાનિકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને જવાબદાર તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. નોંધ: આ સમાચાર ઉપલબ્ધ વિડીયો અને સ્થાનિકોમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. ઘટનાની સત્તાવાર પોલીસ તપાસ અને નિવેદન બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. ધાંગધ્રા મેનેજિંગ એડિટર ભરવાડ મુકેશ. જીને ઉતારો એને ઉતારી લેવાનું. અસલ વાત જ છે, અસલ વાત કરવાની તો કરજો. જેને મોકલી દે સાહેબ ને ફોન કર. ના ભાણિયા ખરાબ ન બોલી તો બીજાનું જોજે, તું ખરાબ ન બોલી. તમે હોઈ જાઓ. પણ કેમ હોઈ જાવ? આ કોનું બનો? પણ ભાઈ અમે હવે એમ નહીં, હું પણ તું વ્યવસ્થિત બોલજે, કાંઈ ખરાબ ન બોલતો. આ કોનું બને એમ પૂછું હું તને. આપણું બને તો ભાઈ એટલું તો વિચારો તમે, બીજું કાંઈ નો આગળ વિચારો. આ કોનું બને એટલું તો વિચારો તમે ખાલી. તમે આયા? હું આવું છું, હું રોજ ફોટા લઈ જાઉં. આ ફોટો પડે એ સાહેબ ને ભેરો કરે. આપણે આવે છે ઈ આજે જ આયા હતા. હું રોજ ફોટા લઈ જાઉં. આમને કાલે ઉતારો તું આવ્યો તો, પણ અમને સામાન ઉતારો આવ્યો તું આવ્યો તો. આ પણ અત્યારે મેં સાહેબ ને કીધું તો આ નપાસ થાય છે. આપણે તો આવશે નપાસ કરશે તો આમનું બધું ખ્યાલ કઈ નાખ્યું, નપાસ કરી નાખ્યું, બીજી વખત થયું. હા પણ હું શું કહું, ઈવડાઈ આવશે ને ઈવડાઈ કરશે. આપણે શું કામ માથા કોઈ આ એમને પૈસા લેવાના હતા, એ નહીં ખ્યાલ જાય છે નહીં જોવો. ઈ તો હું મફત કરશે. આવડા મફત મજૂરી આયા, મફત કરે. હું નહીં કરવા દેવાનું. અને એમ નહીં મફત આવડા કરે, ખ્યાલ જાય છે તો ઈ તો એમને જવાબદાર. આપણે તમે કોઈ આપણે કોઈ 5 રૂપિયા આપ્યા હામાં, કોઈ 5 રૂપિયા આપ્યા હામાં તો કેવું છે? અમારા 5 રૂપિયા જાય. ડેલી હાજરી દેવાય તો હે ફોન આવી ન હોય તો અહીંયા આપડા વાની હે ને અરે આંગણવાડી, તો પછી ફોન આવો ને તાર તમે અહીંયા આવો. અમે તો અહીંયા જો સિત્રમભાઈ હું બેઠો. તમે એવું બેવા, હું અહીંયા નોકરી લઈને બેઠી, હું કઈ નવરી હું ત્યાં 24 કલાક બે પણ તમારો ધંધો હે, મારો ધંધો હે તો હું જોઈ જ જઉં. આવીને ધંધો અમારો તો હું કાલે આવી આમનો સામાન ઉતારવા આવ્યો. ઓલો તાર સાહેબ નો ફોન કરીને આપણે રૂબરૂ વાત કરું. ઈ શું કર્યું? આવો મારે ચાઈ નથી જવાનું, આજ અહીંયા જ ઉભું રહેવાનું હે. કાપી લો, અહીંયા કાપી લે તમે વેચ ભરીને. અહીંયા જ ઉભું રહેવાનું. હું જેને જે કરવું હોય આમને કામ ન કરવા દેવાનું. બાપનું રાજ ન હાલતું. મારો મોતિયો તો હોઈ ગયો હે, પણ તોય સત્તા હે નથી આપ્યો. પણ ખોટું ન કરવાનું. એ ભાઈ અહીંયા મમ્મી અહીંયા આવો. પ્લાસ્ટર કર્યું ને જો 5-10 હજાર રૂપિયા આપ્યા તેમાં કઈ ખરાબ ન બોલતો. અડકા પડકા માણા બધા ઈ તો એક બેન ત્રણ ગમે એને બોલે. એમ નહીં, કોઈને કઈ ખરાબ બોલવાનું આયા અમે પડખે રેવી. કોણ કે જક્ષી ના વહુ બોલે હે? એ બધા લખમત ના ઘર ભેગો થઈ જાય. કામ તો નહીં થવા દઉં, એ ફાઇનલ વસ્તુ. કામ તો નહીં જ થવા દઉં. ઠેબુ મારીને નાખી દે.